Hello friends, welcome back the another video of Standard 6th English. Prose Unit 1 in the land of Lilliput. વિદ્યાર્થી મિત્રો, લેટ્સ રીડ મોર. એની અંદર જે પદ્ય વિભાગ છે તેમાં યુનિટ 1 ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ એની આજે આપણે ચર્ચા કરીશું. ઓનલાઈન ક્લાસમાં આ પૂર્ણ થઈ ચૂક્યો છે. આજે એના વિશે સમજીશું. એક સુંદર વાર્તા આપેલી છે અહીંયા, સરસ, અને આ વાર્તાની અંદર તમને મજા આવશે. ચાલો જોઈએ. પહેલાં હું આ ફકરો જે છે તે વાંચી રહ્યો છું, તમે ધ્યાન આપજો. The antelope was a large ship. Once it was sailing in the Pacific Ocean. There were 30 sailors on it. Beside the sailors, there was a captain and a doctor named Gulliver. એટલે કે એન્ટીલોપ એક વહાણ હતું, એક મોટું વહાણ હતું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એન્ટીલોપ લખ્યું છે એ વહાણનું નામ છે, બરાબર. એકવાર તે પેસિફિક મહાસાગરમાં જઈ રહ્યું હતું. સેલિંગ એટલે સહેલ કરવી, જવું, બરાબર. તેના પર 30 ખારવાઓ હતા. સેલર્સ એટલે ખારવાઓ. બિસાઇડ ધ સેલર્સ દેર વેર કેપ્ટન અ ડોક્ટર નેમ્ડ ગુલિવર. એટલે કે ખારવાઓ ઉપરાંત એક કપ્તાન અને ગુલિવર નામનો ડૉક્ટર હતો. તો આ ફકરાની અંદર તમને સમજ પડી હશે વિદ્યાર્થી મિત્રો. હવે બીજા ફકરા તરફ જઈએ આપણે. In the beginning, the sailing was smooth, but then there arose a storm in the sea. There was strong wind and heavy rain. Sailing became difficult. The ship began to drift. Then, suddenly, it hit against a rock and broke into pieces. Everyone on the ship started screaming and crying for help. They tried to swim to the shore, but only Gulliver reached the shore. It was the shore of an island. The name of the island was Lilliput. ચાલો દરેકનો અર્થ સમજીએ. ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. એટલે કે શરૂઆતમાં વહાણ નિર્વિઘ્ન જઈ રહ્યું હતું. બટ ધેન ધેર અરોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી. પણ પછી દરિયામાં તોફાન શરૂ થયું. જો સ્ટ્રોમ એટલે તોફાન, અને જો અરાઇઝનું ભૂતકાળનું રૂપ છે અરોઝ, એ અહીંયા આપેલું છે. ધેર વોઝ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન. એટલે કે જોરદાર પવન. વિન્ડ એટલે પવન, સ્ટ્રોંગ વિન્ડ એટલે જોરદાર પવન, એન્ડ હેવી રેન એટલે કે ભારે વરસાદ. જોરદાર પવન ફૂંકાયો અને ભારે વરસાદ હતો. સેલિંગ બીકેમ ડિફિકલ્ટ. વહાણ ચાલવાનું મુશ્કેલ થઈ ગયું. ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, કપરું. ધ શિપ બિગેન ટુ ડ્રિફ્ટ. વહાણ તણાવવા લાગ્યું. ધેન સડનલી ઇટ હિટ અગેન્સ્ટ અ રોક એન્ડ બ્રોક ઇન્ટુ પીસીસ. પીસીસ એટલે ટુકડા, હિટ એટલે અથડાવ્યું, બ્રોક એટલે તૂટી ગયું એમ. તો એનો અર્થ એવો થાય, પછી અચાનક તે એક ખડક સાથે અથડાયું. અહીં લખ્યું છે ને કે સ્ટોન, રોક લખ્યું છે, રોક. એના માટે ખડક શબ્દ વાપર્યો છે. પથ્થરનો કોઈ ટુકડો હોય મોટો, એને ખડક કહેવાય. તો એક ખડક સાથે અથડાયું અને તેના ટુકડા થઈ ગયા. બ્રોક ઇન્ટુ પીસીસ એવું લખ્યું છે ને, એટલે ટુકડા થઈ ગયા. એવરીવન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. વહાણમાં બધા ચીસો પાડવા લાગ્યા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીમિંગ લખ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીમિંગ એટલે ચીસો પાડીને રડવું, અને ક્રાઇંગ એનો અર્થ પણ રડવું જ થાય છે. જો સ્ક્રીમિંગનો અર્થ થાય છે આક્રંદ કરવું, એવો અર્થ લઈ શકાય, બરાબર.
They tried to swim to the shore, but only Gulliver reached the shore. તેમણે કિનારા તરફ તરવાનો પ્રયત્ન કર્યો. ટ્રાય એટલે પ્રયત્ન કર્યો, પણ ફક્ત ગુલીવર જ કિનારા પર પહોંચ્યો. શોર એટલે કિનારો. ઇટ વોઝ અ શોર ઓફ એન આઇલેન્ડ. આઇલેન્ડ એટલે ટાપુ. આઇસલેન્ડ ના બોલાય એને, બરાબર. તે એક ટાપુનો કિનારો હતો. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ. તે ટાપુનું નામ લીલીપુટ હતું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ હવે જોઈશું આપણે. ચાલો આ ફકરો જોઈશું હવે આપણે. ગુલીવર વોકડ સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ. હી ફેલ અસ્લીપ ઓન ધ ગ્રાસ. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ એન્ડ ટ્રાય ટુ ગેટ અપ, બટ સેટિંગ અપ વોટ નોટ પોસિબલ. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાઈડ. Gulliver felt something walking on his body. It was a tiny man, only 15 centimeters tall. Soon there were several men on his body. They were all very tiny. There were lots of other tiny people on the ground. Some had bows and arrows in their hands. ચાલો અર્થ સમજીએ. ગુલીવર વોક સમ ડિસ્ટન્સ બટ હી વોઝ વેરી ટાયર્ડ. એટલે કે ગોલીવર થોડું ચાલ્યો, પણ તે ખૂબ થાકી ગયો હતો. હી ફેલ અસ્લીપ ઓન ધ ગ્રાસ. તે ઘાસ પર ઊંઘી ગયો. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ એન્ડ ટ્રાય ટુ ગેટ અપ. તે બીજા દિવસે સવારે જાગ્યો અને ઉઠવાનો પ્રયત્ન કર્યો. જો અહીંયા વોક શબ્દ છે ને, વોકઅપ લખ્યું છે, તે વેકઅપનું ભૂતકાળનું રૂપ છે. સાથે સાથે તેની આગળની લાઇનમાં ફેલ લખ્યું છે, ફોલનું ભૂતકાળનું રૂપ છે. અને પહેલી જે લાઇન છે તેમાં વોકડ ભૂતકાળનું રૂપ આપેલું છે. આ બધી ક્રિયા, જો આપણે જે વાર્તા જે ચાલી રહી છે તે ભૂતકાળમાં બની ગઈ છે એવું આપણે સમજીને આ વાત કરી રહ્યા છે. એટલા માટે અહીંયા સાદા ભૂતકાળનો ઉપયોગ કરેલો છે. તો અર્થ શું થાય તે જોઈએ. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ એન્ડ ટ્રાય ટુ ગેટ અપ. એટલે તે બીજા દિવસે સવારે જાગ્યો અને ઉઠવાનો પ્રયત્ન કર્યો. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. પણ ઉઠવાનું શક્ય ન હતું. પોસિબલ એટલે શક્ય. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાઈડ. જો અહીં શું કીધું છે કે તેના હાથ અને પગ બાંધેલા હતા. ટાઈડ એટલે બાંધેલા હતા. ગુલીવર ફેલ્ટ સમથિંગ વોકિંગ ઓન હિઝ બોડી. ગુલીવરને તેના શરીર પર કંઈક ચાલતું હોય તેવું લાગ્યું. ઇટ વોઝ અ ટાઇની મેન. તે એક નાનકડો માણસ હતો. ટાઇની એટલે નાનકડો, મેન એટલે માણસ. ઓનલી 50 સેન્ટીમીટર ટોલ. ફક્ત 15 સેન્ટીમીટર ઊંચો. Soon there were several men on his body. થોડી જ વારમાં તેના શરીર પર ઘણા બધા માણસો હતા. They were all very tiny. તેઓ બધા ખૂબ નાનકડા હતા. There were lots of other tiny people on the ground. જમીન પર બીજા ઘણા નાનકડા માણસો હતા. Some had bows and arrows in their hands. અમુક માણસોના હાથમાં તીર કામઠા હતા. જો અહીંયા બોઝ અને એરોઝ. એરોઝ એટલે તીર અને બોઝ એટલે જે ધનુષ આવે છે, કામઠા કહીએ ને તે તીર કામઠા એમ. તો આ ફકરો પણ તમને ખબર પડી હશે. આગળ જોઈએ હવે શું કહે છે. અહીંયાથી આ જે ફકરો છે હવે એની ચર્ચા કરીએ આપણે. ગુલીવર વોઝ બોથ થર્સ્ટી એન્ડ હંગ્રી.
How can I talk to these people except the gestures? He thought. ચાલો એનો અર્થ સમજીએ. હવે એના સાથે સાથે હું અર્થ પણ કહેતો જઈશ. ગુલીવર તડસ્યો અને ભૂખ્યો હતો. હું ઈશારા સિવાય આ લોકો સાથે કેવી રીતે વાત કરી શકું તેણે વિચાર્યું. સો હી મેડ સાઇન્સ ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. તેથી તેણે ખાવાની અને પીવાની સંજ્ઞાઓ કરી. સાઇન્સ એટલે સંજ્ઞાઓ. લકીલી ધ ટાઇની પીપલ અન્ડરસ્ટુડ હિઝ સાઇન્સ એન્ડ બ્રોટ સ્મોલ બાસ્કેટ ઓફ ફૂડ. લકીલી એટલે સદભાગ્યે તે નાનકડા લોકો તેની સંજ્ઞાઓ સમજી ગયા અને ખાવાની વસ્તુઓની નાની ટોપલીઓ લાવ્યા. They also brought tiny barrels of water. તેઓ પાણીના નાનકડા લાકડાના જે પીપ આવે છે તેની વાત છે. તેઓ પાણીના નાનકડા પીપ પણ લાવ્યા. ગુલીવર એટ ઓલ ધ ફૂડ એન્ડ ડ્રેન્ક ઓલ ધ વોટર. ગુલીવરે બધી વસ્તુઓ ખાધી અને બધું પાણી પીધું. નાવ હી ફેલ્ટ રિફ્રેશ્ડ. હવે તેને તાજગી લાગી. રિફ્રેશ એટલે તાજગી. રિફ્રેશ એટલે તાજગી લાગી. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે તમે જોશો તો આ ગુલીવર જે છે એ અહીંયા બાંધેલો દેખાતો હશે તમને, બરાબર. નીચે પડી રહ્યો છે. અહીંયા બધા ટાઈની પીપલ જે છે, નાનકડા માણસો એ દેખાઈ રહ્યા છે. જો એમણે આ રીતે તેને બાંધી દીધો છે, બરાબર. આગળ જઈએ. હવે નીચેની એક લાઈન લઈ લઈએ, એ રહી ગઈ હતી. વોકિંગ વિલ ડુ સમ ગુડ હી થોટ, બટ હી કેન નોટ ગેટ અપ એન્ડ સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ. જો આટલે સુધી આપણે જોયું, બરાબર. વોકિંગ ઇઝ નોટ પોસિબલ. ચાલવાથી મને સારું લાગશે તેણે વિચાર્યું, પણ હું ઉઠી શકતો ન હતો અથવા નથી, અને તેથી ચાલવાનું શક્ય નથી. આવું કોણ વિચારે છે? ગુલીવર. ચાલો હવે આપણે આટલે સુધી જોઈશું. Some tiny man went to the king of Lilliput and told him about Gulliver. થોડા નાનકડા માણસોએ લીલીપુટના રાજા પાસે જઈને તેમને ગુલીવર વિશે કહ્યું. હાઉ બિગ ઇઝ હી? ધ કિંગ આસ્ક્ડ. તે કેટલો મોટો છે? રાજાએ પૂછ્યું. હી ઇઝ વેરી હ્યુજ, ધે રિપ્લાઇડ. તે ખૂબ જ મોટો છે, તેમણે જવાબ આપ્યો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, બિગ એટલે મોટું, પણ મોટાના કરતાં પણ મોટું હોય એટલે કે વિશાળ હોય ત્યારે હ્યુજ શબ્દનો ઉપયોગ થાય છે. ખૂબ મોટું એમ. રિપ્લાઇડ એટલે જવાબ આપ્યો. રિયલી ગો એન્ડ બ્રિંગ હિમ હિયર, ધ કિંગ ઓર્ડર્ડ. આઈ વોન્ટ ટુ સી હિમ. સીઈંગ ઇઝ બિલીવિંગ, હી એડેડ. તો રાજાએ શું કીધું? જો ખરેખર જાઓ અને તેને અહીં લઈ આવો. રાજાએ હુકમ કર્યો. હું તેને જોવા માગું છું. જોયેલું માન્યામાં આવે, તેમણે ઉમેર્યું. જો અહીંયા એક કહેવત આપેલી છે કે સીઈંગ ઇઝ બિલીવિંગ. જોયેલું માન્યામાં આવે. ચાલો આગળ જઈશું. હવે આપણે આ ફકરાની ચર્ચા કરી રહ્યા છે. ધ લિલીપુટિયન્સ પ્રિપેર્ડ અ વુડન કેરીજ. લીલીપુટના જો અહીંયા લીલીપુટિયન્સ કીધું છે. જો ઇન્ડિયાના જે નાગરિક હોય તેને ઇન્ડિયન્સ કહેવાય, બરાબર. ત્યારબાદ જે પણ દેશના નાગરિક હોય તે પ્રમાણે તેમનું નામ એ ઇંગ્લિશમાં આપણે બોલતા હોઈએ છીએ, બરાબર. એવી રીતે અહીંયા લીલીપુટ જે છે ટાપુ, તેના લોકો માટે, તેના નાગરિકો માટે લીલીપુટિયન્સ એવો શબ્દ વાપરેલો છે. તો ધ લીલીપુટિયન્સ પ્રિપેર્ડ અ વુડન કેરીજ
વુડન એટલે લાકડાનું, કેરેજ એટલે ગાડું. લીલીપુટના લોકોએ એક લાકડાનું ગાડું તૈયાર કર્યું. ઇટ વોઝ અબાઉટ 3.5 meters લોંગ. તે લગભગ 3.5 મીટર લાંબુ, 120 centimeters wide and 10 centimeters high from the ground. એટલે 120 સેન્ટીમીટર પહોળું અને જમીનથી 10 સેન્ટીમીટર ઊંચું હતું. Now, lifting Gulliver and putting him on the carriage became a problem. હવે ગુલીવરને ઉચકીને ગાડામાં કઈ રીતે મૂકવો તે એક સમસ્યા હતી. પ્રોબ્લેમ એટલે સમસ્યા. વિથ ધ ગ્રેટ ડિફિકલ્ટી દે સોલ્વડ ઇટ. ખૂબ મહેનત બાદ તેમણે સમસ્યાનો ઉકેલ લાવ્યો. ચાલો હવે આપણે આગળની 2 લાઈનો જોઈશું. આ જે લાઈન છે તેની ચર્ચા કરીએ. આફ્ટર અ ડેઝ જર્ની એટલે કે એક દિવસની મુસાફરી કરીને દે બ્રોટ હિમ ટુ ધ કિંગ્સ કોર્ટ. તેમણે તેને રાજાના દરબારમાં હાજર કર્યો. ધ કિંગ એન્ડ હિઝ મેન સેડ, ધીસ મેન ઇઝ રિયલી વેરી હ્યુજ. રાજા અને તેના માણસો બોલ્યા, આ માણસ ખરેખર ખૂબ મોટો છે. He is as big as a mountain. એટલે કે તે એક પર્વત જેટલો મોટો છે. They were afraid of him. તેમને તેનો ડર લાગતો હતો. જો અફ્રેડ એટલે બીક લાગવી, ડર લાગવી. અહીંયા બીજો એક શબ્દ છે માઉન્ટેન એટલે પર્વત. ત્યારબાદ હ્યુજ શબ્દનો અર્થ તો મેં તમને કીધેલો છે. હ્યુજ એટલે વિશાળ, ખૂબ મોટો હોય ને એના માટે આપણે વાપરી શકીએ. ચાલો હવે આપણે આ જે લાસ્ટ 2 લાઇન્સ છે તે જોઈએ. બટ ગુલિવર ગ્રીટેડ ધ કિંગ એન્ડ પ્રોમિસ્ડ ટુ બી ધેર ફ્રેન્ડ. પણ ગુલિવરે રાજાનું અભિવાદન કર્યું અને તેમના મિત્ર બની રહેવાનું વચન આપ્યું. ધ કિંગ વોઝ પ્લીઝડ એન્ડ સેટ હિમ ફ્રી. રાજા ખુશ થયો અને ગુલિવરને મુક્ત કર્યો. ગુલિવર લીવડ ઓન ધ આઇલેન્ડ હેપીલી ફોર અ લોંગ ટાઈમ. ગુલિવર ઘણા સમય સુધી તે ટાપુ પર આનંદથી રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ વાર્તા એ સાંભળી અને તેનો આનંદ લીધો હશે. તમે એક હિન્દી પિક્ચર એ તમે જોયું હશે કે જજંત્રમ મમંત્રમ, બરાબર? જાવેદ જાફરી જેનો હીરો છે. એ સ્ટોરી આવી જ છે. અને ખરેખરમાં આ ગુલિવર્સ ટ્રાવેલ નામની એક કથા જે છે, નોવેલ છે, અને તેના પર ઘણા બધા પિક્ચરો પણ બની ચૂક્યા છે. તેના અંદરથી જ આ એક નાનકડો અંશ લીધેલો છે. આમ તો ગુલિવરનું જે કેરેક્ટર છે તે અહીંયા ખૂબ સરસ રીતે બતાવવામાં આપેલું છે. પણ અહીંયા અમુક વસ્તુઓ એ બતાવવામાં આવી નથી. જેમ કે ગુલિવર એ ત્યાં જાય છે, ત્યાં રહે છે અને ત્યાંના લોકો સાથે અનુકૂલન સાધે છે, તેમની ભાષા શીખે છે. ત્યારબાદ ગુલિવર જે છે તે તેમનું મનોરંજનનું સાધન પણ બને છે. તે તેમના માટે ચકડોળ અને બીજા ઘણા બધા એવા સાધનો એ બનાવી આપે છે જેનાથી તેઓ મજા માણી શકે. તેની સાથે સાથે રાજાને જ્યારે યુદ્ધ સમયે તેની જરૂર પડે છે ત્યારે પણ તે હેલ્પ કરે છે. એવું એ આ કથામાં નથી બતાવ્યું, પણ ગુલિવર ટ્રાવેલ એની અંદર આ બધું આવેલું છે. આપણે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. આ ફક્ત મેં તમને વધારેની માહિતી આપી તમને. અને આ પાઠ એ તમને મજા આવી હશે
આપણા જેવા જ માણસો એ જમીનની પેટાળની અંદર એમ કે છે કે પાતાળની અંદર એ આપણા વેંત જેટલા 15 સેન્ટીમીટર એટલે એક નાની ફૂટપટ્ટી જે આવે છે તેટલા આપણે તેને વેંત્યા કહીએ છીએ. તેઓ આપણી જેમ જ એમની દુનિયા હોય છે. તો એના વિશેની આ એક રસપ્રદ વાર્તા હતી. તમે આ વાર્તા સાંભળી અને તમને મજા આવી હશે. આની એનિમેશનવાળી જે વાર્તા છે, વિડીયો જે છે તે હું તમને સેન્ડ કરીશ, જેથી તમે વધારે માહિતી મેળવી શકો. ચાલો આની સાથે આપણે એની એક્સરસાઇઝ પણ જોઈ લઈએ. એક્સરસાઇઝની અંદર જોઈએ કે શું કહેવા માગ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ કહેવામાં આવ્યું છે, here are some groups of words. In each of them there is one word which does not belong to the group. Find it out and underline it. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે મીટર, સેન્ટીમીટર, કિલોમીટર અને કિલોગ્રામ. એમાં કિલોગ્રામ નીચે અંડરલાઇન છે, કારણ કે આ બધા જે છે એ લંબાઈ અને પહોળાઈ માપવા માટેના જે એકમ છે તે છે, જ્યારે કિલોગ્રામ જે છે એ વજન માપવા માટેનો એકમ છે, એટલા માટે. તો આવી રીતે આગળ જઈએ. હવે જો અહીંયા લખ્યું છે સ્ક્રીમ, શાઉટ, સ્લીપ અને યેલ. આ સ્ક્રીમ, શાઉટ અને યેલ આ ત્રણેયનો અર્થ છે ને એ બૂમો પાડવી એવો થાય. જ્યારે આ સ્લીપ એટલે ઊંઘવું એ શબ્દ અલગ પડે છે, એટલે એની નીચે આપણે અંડરલાઇન કરીશું. શીપ, ઓશિયન, આઇલેન્ડ અને ડૉક્ટર. તો જો શીપ, ઓશિયન અને આઇલેન્ડ એ શબ્દ અલગ છે, જ્યારે ડૉક્ટર એ વ્યવસાયકારનું નામ છે, એટલે આપણે તેની નીચે અંડરલાઇન કરીશું. ત્યારબાદ કેરીજ, એપલ, બાસ્કીટ અને બેરલ. એમાં તમે જોશો તો એપલ શબ્દ એ અલગ પડે છે, તે ફળનું નામ છે, એટલા માટે તેની નીચે આપણે અંડરલાઇન કરીશું. બીજા બધા જે છે તે વસ્તુઓના નામ છે. કોઈ વસ્તુઓનો સંગ્રહ કરવો હોય તો આપણે તેમાં કરી શકીએ છીએ. બાય, વોક, સ્વિમ અને રન. જો વિદ્યાર્થી મિત્રો, આ જે ત્રણ જે આપેલી છે વોક, સ્વિમ અને રન, એમાં આપણે શારીરિક રીતે ખૂબ મહેનત કરવી પડે છે. ચાલવું, તરવું અને દોડવું, આમાં આપણી શારીરિક શ્રમ જે છે તે વધારે જાય છે. પણ બાય એટલે ખરીદવું, એમાં આ ત્રણ કરતાં ઓછો એ શ્રમ આપણે લગાવીએ છીએ, તેથી બાયની નીચે આપણે અંડરલાઇન કરીશું. ખાસ કરીને આજના આધુનિક યુગમાં આપણે ઘરે બેઠા બેઠા પણ બાય એટલે ખરીદી કરી શકીએ છીએ. પણ વોકિંગ, સ્વિમિંગ અને રનિંગ, એટલે કે વોક, સ્વિમ અને રન, આ તો આપણે ફરજિયાતપણે શ્રમથી જ થાય છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. હું મૌખિક રીતે બોલી રહ્યો છું, ત્યારબાદ હું તમને પીડીએફમાં પણ તમને આ સેન્ડ કરીશ. વેર વોઝ ધ એન્ટીલોપ. એન્ટીલોપ એ ક્યાં હતું? તો ધ એન્ટીલોપ વોઝ ઇન ધ પેસિફિક ઓશન. એન્ટીલોપ એ પેસિફિક મહાસાગરમાં હતું. ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. વોટ હેપન્ડ આફ્ટરવર્ડ્સ. એટલે કે શરૂઆતમાં સહેલ એટલે કે વહાણ નિર્વિઘ્ન ચાલી રહ્યું હતું, પણ ત્યારબાદ શું થયું? તો દેર વોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી. એટલે કે દરિયામાં તોફાન આવ્યું. દેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેન. જોરદાર પવન ફૂંકાયો અને ભારે વરસાદ થયો. બરાબર. હુ વેર વોકિંગ ઓન ગુલિવર્સ બોડી. ગુલિવરના શરીર ઉપર કોણ ચાલી રહ્યું હતું? ટાઇની મેન વેર વોકિંગ ઓન ગુલિવર્સ બોડી. નાનકડા માણસો ગુલિવરના શરીર ઉપર ચાલી રહ્યા હતા. વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ ગુલિવર. એમ કે છે, સોરી, એક પ્રશ્ન વચ્ચે રહી ગયો. વોટ ડીડ ગુલિવર ડુ ટુ ગેટ ફૂડ. એટલે કે ગુલિવરે ભોજન મેળવવા માટે શું કર્યું? તો ગુલિવર મેડ સાઇન્સ ઓફ ઇટિંગ ટુ ગેટ ફૂડ. એટલે કે ગુલિવરે ભોજન મેળવવા માટેની સંજ્ઞા કરી. વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ ગુલિવર્સ.
એમ કહે છે કે ગુલીવર માટે રાજાએ શું કહ્યું? The king said that Gulliver was as big as a mountain. રાજાએ કહ્યું કે ગુલીવર પર્વત જેવડો મોટો છે. તો આ સાથે અહીંયા એની એક્સરસાઇઝ પણ પૂર્ણ થાય છે. આના જે પ્રશ્નોના જવાબ, MCQ અને શબ્દાર્થને જે બધું લખવાનું છે તેની PDF હું મોકલીશ, એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. આ વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું. તમને કોઈ પણ આના લગતા પ્રશ્ન હોય તો એ તમે મને ઓનલાઈન ક્લાસમાં પૂછી શકો છો. ગુડ બાય, ટેક કેર.